નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે આવનારી કંડક્ટર કક્ષાની ભરતી છે એ ભરતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। તો મિત્રો, શું આ નવા નિયમો રહેશે અને કયા કયા ફેરફારો કરવામાં આવ્યા છે, તો આ તમામ માહિતી આપણે આજના આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો મિત્રો, વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂરથી કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારનું જે વહીવટી ખાતું છે તેના 30/4/2026ના રોજ આ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે। અહીં જીએસઆરટીસી દ્વારા જે કંડક્ટર ડ્રાઈવર ભરતી હેલ્પર કક્ષાની જે સીધી ભરતી કરવામાં આવી છે એ ભરતીના જે નિયમો છે તે નિયમમાં થોડાક સુધારા કરવામાં આવ્યા છે। હવે મિત્રો, વિગતવાર જાણીએ। નિગમમાં ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષાની જે ભરતી છે એમાં જોગવાઈ કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, અહેવાલમાં રજૂ કરવામાં આવ્યો છે અને એમાં આંશિક ફેરફારો કરવામાં આવ્યા છે। ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષાની જે ભરતીના નિયમો છે તે નિયમમાં સુધારો કરવામાં આવ્યો છે। હવે વાત કરીએ કંડક્ટર કક્ષાની જે ભરતી આવનારી છે તેના વિશે। તો મિત્રો, શું નવા નિયમ આવશે અને નવા જે ફેરફાર છે તેના વિશે વિઝન કેવું છે તે ચોખ્ખું હોવું જોઈએ। ઉમેદવારોને ચોખ્ખું છે કે તે દેખાવતું હોવું જોઈએ। ચશ્માવાળા ઉમેદવાર છે તો તે આ ભરતીમાં અરજી નહીં કરી શકે। અહીં ઉમેદવારનું જે વિઝન છે તે ચોખ્ખું હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો કે ઉંમર મર્યાદાની, તો કે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે કંડક્ટર કક્ષાની ભરતીમાં અરજી ફોર્મ ભરવા માટેની ઉમેદવારની ઉંમર છે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધારેમાં વધારે 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ જે અનામત વર્ગના ઉમેદવારો છે તેને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ મળે છે। ત્યારબાદ મિત્રો, અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની ઉમેદવારીમાં છૂટછાટ આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો, જે માજી સૈનિક છે તેઓને પણ જે સંરક્ષણ સેવા ભજવે છે તેને પણ 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। દિવ્યાંગ વ્યક્તિ છે તેઓને પણ 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે। હવે મિત્રો, એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો કે ઉમેદવારોની જે શૈક્ષણિક લાયકાત છે એ કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ કોઈપણ સરકાર બોર્ડમાંથી ઓછામાં ઓછી HSC એટલે કે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા જે છે તે પાસ કરેલ હોવી જોઈએ, અથવા તો તે સમકક્ષની પરીક્ષા હોય તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કરેલ હશે તે ઉમેદવાર કંડક્ટર કક્ષાની જે ભરતી આવશે તેમાં ઓનલાઈન અરજી કરી શકશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે લાયસન્સની, તો કે હવે જે ઉમેદવાર પાસે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ છે તો તે હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો કંડક્ટર લાયસન્સ શું છે તે પણ હોવું જોઈએ। કંડક્ટર બેઝ જે છે તે ફરજિયાત હોવો જોઈએ। હવે મિત્રો, કંડક્ટર બેઝ છે તે કેવી રીતે મેળવી શકાય એના વિશેનો અલગથી વિડીયો આપણે અપલોડ કરીશું। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ લાયસન્સની, અને હવે વાત કરીશું મિત્રો તો કે શૈક્ષણિક લાયકાતના આધારે એક મેરિટ તૈયાર કરવામાં આવતું હતું અને જે ઉમેદવારોને છે એ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવતા હતા, પરંતુ બધા ઉમેદવારોને લેખિત પરીક્ષા દેવામાં આવતી નહોતી। અમુક મિત્રો જે છે તે મેરિટમાં સમાવેશ થતો હતો તે જ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવતા હતા, પરંતુ મિત્રો હવે નિયમમાં ફેરફાર કરી દીધેલ છે। જે મિત્રો OMR આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવશે તેમાં અરજી ફોર્મ ભરનાર તમામ ઉમેદવારોને હવેથી મિત્રો OMR આધારિત લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે। એટલે કે ફોર્મ ભરનાર તમામ ઉમેદવાર હવે લેખિત પરીક્ષા જે છે તે આપી શકશે। ત્યાર પછી પાસ થવા માટે લઘુત્તમ ગુણને ધ્યાનમાં લેવામાં આવશે નહીં। મિત્રો, અહીં અમુક જે ભરતી છે તેમાં ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત તમારે પાસ થવા માટે લેવાના હોય છે, પરંતુ આ ભરતીમાં હવે મિત્રો પાસ થવા માટે કોઈ પણ એવા લઘુત્તમ માર્ક કે તે રાખવામાં આવ્યા નથી। ત્યાર પછી મિત્રો દસ્તાવેજ ચકાસણીની વાત કરીએ। ત્યારબાદ મિત્રો દસ્તાવેજની ચકાસણીની વાત કરીએ તો પૂરતા ઉમેદવાર ન મળે તો જરૂરિયાત મુજબ વધુ ઉમેદવારોને પણ 1.5 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે। લેખિત પરીક્ષામાં જેટલા માર્ક્સ મેળવશો તેના આધારે દસ્તાવેજની ચકાસણી માટે એક મેરિટ તૈયાર કરવામાં આવશે અને જગ્યાના 1.5 ગણા ઉમેદવારોને અહીં મિત્રો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। OMR પરીક્ષામાં મેળવેલ મહત્તમ ગુણના આધારે જાહેરાતમાં જે દર્શાવેલ અનામત અને બિન અનામતની જે જગ્યાઓ છે તેને ધ્યાનમાં લઈને એક મેરિટ યાદી બનાવવામાં આવશે। પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી જે છે તે તૈયાર કરવામાં આવશે। એટલે કે મિત્રો હવે જે કંડક્ટર લેખિત પરીક્ષા લેવામાં આવશે તેમાં અરજી ફોર્મ ભરનાર તમે ઉમેદવારો જે છે તે મિત્રો હવે લેખિત પરીક્ષા આપી શકશે અને અગાઉની જે મેરિટમાં
ઉમેદવારો હતા એને જે લેખિત પરીક્ષા આપવા દેવામાં આવતી હતી, પરંતુ હવે મિત્રો આ જે તમામ ઉમેદવારો છે, અરજી ફોર્મ ભરનાર તમામ ઉમેદવારો છે તે લેખિત પરીક્ષા આપી શકશે. અને ત્યાં સુધી મિત્રો જીએસઆરટીસી દ્વારા જે આવનારી કંડક્ટર કક્ષાની જે ભરતી છે તેના માટે નવા નિયમો જાહેર કરવામાં આવેલા છે. તો મિત્રો હવે ટૂંક જ સમયમાં કંડક્ટરની નવી ભરતી જે છે તે જાહેર કરવામાં આવશે. આશા રાખું છું મિત્રો કે તમને આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. અને જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફરીથી મળશું એક આવા જ નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.